તો આ તરફ અમદાવાદમાં પ્રશાસનના પાપે નાગરિકોની કમર તૂટી રહી છે। ઓઢવ કઠવાડા રોડ અત્યંત બિસ્માર બન્યો। ઓઢવ કઠવાડા રોડ પર મસમોટા ખાડા પણ જોવા મળ્યા। ઓઢવ પોલીસ સ્ટેશન સામેનો મુખ્ય માર્ગ તૂટેલી હાલતમાં। 3 અઠવાડિયા પહેલાના બ્રેકડાઉનની કામગીરી અધૂરી હજુ પણ જોવા મળી રહી છે। ત્યારે પૂર્વ ઝોન ઓઢવમાં અત્યાર સુધીમાં 5 સ્થળો પર જ પેચવર્ક થયું છે। અમદાવાદના રસ્તા કરતા ગ્રામ્ય વિસ્તારમાં સારા રસ્તા હોય તે પ્રકારની વાત પણ લોકો કરી રહ્યા છે। સૌથી વધારે ટેક્સ ભરતા નાગરિકોને આ પ્રકારની સુવિધા કેમ તે પણ એક સૌથી મોટો સવાલ છે। પદાધિકારીઓ ક્યાં સુધી સૂચનાની માત્ર ને માત્ર વાર્તાઓ કરતા રહેશે? રોડ તૂટે અને પદાધિકારીઓ બોલશે અને ફક્ત કહેશે કે હા આગામી સમયમાં આ જે કામગીરી છે સમારકામ છે તે કરી દેવામાં આવશે, પરંતુ કોઈ નક્કર કામગીરી કરવામાં નથી આવતી। આખા અમદાવાદ શહેરમાં મસમોટા ખાડાઓ ઠેર ઠેર જોવા મળી રહ્યા છે। પ્રશાસનને પણ ચાલુ માસે એક જ મહિનામાં 5000 થી ગત મહિનામાં